અલ્પસોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સિંગદાણાની ચીકી। તેના માટે મેં 1.5 કપ ભરીને સિંગદાણા લઈ લીધા છે। સિંગદાણાને આપણે સરસ એવા શેકી લઈશું, ત્યાં સુધી તેના છોતરા ઉપરથી થોડા નીકળે ના ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લેવાના છે। તમારે સિંગદાણાને ધીમા ગેસ પર સરસ એવા શેકી લેવાના। આપણા સિંગદાણા શેકાઈ જાય પછી તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું। હાથની મદદથી જોઈએ તો આપણા સિંગદાણાના છોતરા આસાનીથી નીકળી જાય છે। પછી બધા છોતરા કાઢીને આપણે સિંગદાણાને ખાંડની દસ્તામાં થોડા એવા ખાંડી લઈશું। ખાંડવાથી આપણી સિંગની ચીક્કી સરસ એવી બને છે અને તેનું બાઇન્ડિંગ સરસ એવું આવે છે। તમારે એના ખાંડવા તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ થોડા ખાંડીને બનાવજો તો તમારી ચીક્કી સરસ એવી બનશે। આપણા સિંગદાણા સરસ એવા ખંડાઈ ગયા છે। પછી તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને પછી આપણે ગોળનું માપ લઈ લઈશું। મેં 1.5 કપ સિંગદાણા લીધા છે, તેની સાથે મેં 1.5 કપ ગોળ લીધો છે। જો તમારે વધારે લેવો હોય તો તમે વધારે પણ લઈ શકો છો। ગોળને આપણે ઝીણો સમારીને સરસ એવો માપ કરીને લેવાનો। આમાં તમારે માપનું ખૂબ ધ્યાન રાખવાનું। થોડો વધારે ગોળ હોય તો ચીક્કી સરસ બનશે, પણ ઓછો હોય તો તમારે ચીક્કીના કટ નહીં પડે। અમે 1.5 કપ ગોળ ભરીને લઈ લીધો છે। તમારે થોડો વધારે નાખવો હોય તો પણ તમે વધારે નાખી શકો છો, પણ 1.5 કપ તેનું માપ બરાબર છે। પછી આપણી કઢાઈ ગરમ થઈ જાય પછી તેમાં આપણે 1 ચમચી ભરીને ઘી નાખીશું અને આપણે ગોળનો પાયો કરીશું। તમે ઘીની જગ્યાએ પાણી પણ નાખી શકો છો। આપણી કઢાઈ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી ભરીને ઘી નાખીશું અને ગોળનો પાયો કરીશું। ગોળનો પાયો તમારે કરવામાં ઉતાવળ કરવાની નહીં, તેને સરસ એવો થવા દેવાનો। આપણો ગોળનો પાયો સરસ થાય એ માટે આપણે વાટકીમાં પાણી નાખીને ગોળને ચેક કરીશું। આપણા ગોળમાંથી કટ એવો અવાજ આવે ત્યાં સુધી આપણે પાયો કરવાનો। આપણો ગોળનો પાયો સરસ એવો થઈ ગયો છે। પછી તેમાં આપણે સિંગદાણા નાખીશું અને સિંગદાણા નાખીને સરસ એવી જલ્દી મિક્સ કરીશું। તમારે આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની, જેથી તમારી સિંગદાણાની ચીક્કી સરસ એવી બને, નહીં તો તમારી સિંગદાણાની ચીક્કી ફેલાય નહીં અને એક જગ્યાએ ઠરી જશે। તમારું મિશ્રણ સરસ એવું મિક્સ થઈ જાય પછી તમે થાળીમાં ઘી લગાવીને તેને ઠાળી શકો છો। આપણી સિંગદાણાની ચીક્કી સરસ એવી તૈયાર છે। તેને આપણે ગરમા ગરમ થોડા કટ પાડી લઈશું। તમે પ્લેટફોર્મ પર પણ તેને થાળી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।